આ જોજો ગણપતિ જેમ બેહી જશે. આ જુઓ છો કેતા કે ગોમમાં તને વેકેશન કરવા લેજો ને આમાં તો કચરા વાળો ને પોતું કરો ને વાસણ ધોવો ને ઘર સાફ કરો ને બધું એ જ કરવાનું. એટલે કોમમાં લાયા છીએ તે પણ થોડું ઠરતો ખરી જે કોમ હોય તો પાલવું પડે કે હમણાં તને લઈ જાઉં છું મોટા રિસોર્ટમાં. હમણાં ખેતરમાં મારા પપ્પાએ મસ્ત રિસોર્ટ બનાવ્યો છે ને એ તને લઈ જાઉં છું હમણાં. ના ના તમારા રિસોર્ટ તો અમે જોયા છું. રિસોર્ટ કરીને પેલી વખત તબેલામાં લઈ જાય ને ગાયોનો સોણ ઉચકાયો મને. ના ના બે હોનન ગાયોને કે દૂધ ખાવ છે કે સિટ્ટીઓમાં તો કે દૂધ સારું મળતું નહીં કે પાતળું મળે છે. તો બે હોનન ગાયોને દૂધ ખાવો હોય તો સોણ ને બધું પોદરા ને બોદરા ઉસકવા તો પડે ને. એમ ખવાય છે વાત તો સહી છે. ના ના દૂધ બાધોના ખાવાનું અને પોયલા મારે એકલી ને ઉસકવાના એ છે ઓને આઈ પાછો વળી. ये फंस गया सीएम. આમ તો વેકેશન કરશું અને પોતાની બુન વેકેશન કરવા આવી હોય એટલે કે હિમ કોમ નહીં કરાવવાનું અને અમે શું કરવા આવ્યો છે તાનું. ના ના અમારે જ હરિયા કૂટ કરવાના છે. તમારે બુન વેકેશન કરવા આવી હોય તો એને વેકેશન એને કશું કોમ નહીં કરવાનું અને બધું કોમ અમારે જ કરવાનું. વેકેશન કરવા તો અમે એ આવ્યો છે. પણ તું આ ઘરનું બૈરું કહેવાય અને પેલી છોકરી આવે છોકરી પણ કોમ ના કરાવાય એટલી ખબર પડે છે. 25 લાખ ખર્ચીને બૈરું શું કરવા લાયા છીએ? કોમ કરાવવા તો લાયા છીએ. અને સમજાય ને પાલીને ફટોફટ ચા બનાવી દે હેડ. ચા બા કોઈ નહીં બને. ચા વેકેશન તપ્યો ને ઠાઠો આમ બરોબર. હારું હેડો ચા નહીં પીવી. ખાવાનું બનાવી દેજો હરખું. રસ રોટલી શાક અને પૂરી મેળાવો તો પૂરી બનાવજે. આ કહી દઉં. ના ના ખાવા બનાવવા માટે વેકેશન મોટો પૂરો ખાવો છે. રોટલી ના લાયક નહીં તમે તો. હારું આમ નારવા હોય તો કોઈ નહીં તો હું હોટલમાં જઈને ખાઈ આવું છું. પણ હેડો આપણે ખેતરમાં જઈએ મજા કરીએ હેડો. A few moments later. લેડો આવી ગયો રિસોર્ટમાં આમાં. જોઈએ છે તમારી રિસોર્ટમાં મને છેવી લેર કરાવો છો. આ તે કરીએ છે હેડો. મસ્ત ગોળ ગોળ કેરીઓ ખવડીએ છે. પેલા મારી પેલી કૂતરી છે ને એને હું રોટલા નાખી દઉં. તે નાખી દો જો તાર જેવી જ છે કમ્પ્લેટ. હેડ ખાઈ લે કૂતરી હેડ. ઓહો હો એક કૂતરીને ઘેર ખવડાવવાનું બીજી કૂતરીને કૂવા ખવડાવવાનું. મારે તો ખવડાય કરવાનું કૂતરીઓ પાડીને. ઘેરે કૂતરી હરખી નહીં રહેતી ને આએ હખણી નહીં રહેતી. રિસોર્ટમાં કૂતરી છે ઘેર કૂતરી છે. હા જો આપણા રિસોર્ટમાં જેટલી બધી કેરીઓ છે આટલી બધી કેરીઓ તું ખાઈ જજે. રોજ હું કેરીઓ લેવા જી. જ્યાં ફોન કરે ત્યાં બજારમાં કેરીઓ લેવા જી. આ બધી ઉતારીને પકવો તો પછી મફતમાં ખાવા મળું. ઉતારો તે હેડો તમે તમારા રિસોર્ટમાં લઈને આયા છો તે. મારથી જ નહીં ઉતરે ભાઈ. આ તો હું છે જો ચીલ થાય ઓન તોરિયા તો કાચી હોય એટલે મારું મોઢું બગડી જાય. તમારું બગડે ને અમારું નહીં બગડે. રિસોર્ટ કોનું છે? તમારો છે. વેકેશન કરવા કેતો ને આ લાયા હેડો આમ માલો અંદર શાંતિથી લ્યો. એ વેકેશન કેરીઓ ઉતારવાનું એ વેકેશન. એ પિચકારી જોવા ગયા તે જ પહેલી છે. A few moments later. તો મિત્રો અમે અમારા રિસોર્ટમાં જઈને આવ્યા. હવે આપણે સુમનને પૂછે કેવું લાગે રિસોર્ટ. શું કેવું રિસોર્ટ વિશે? અમસા ને તે આ રિસોર્ટમાં પણ બીજી વાર લઈ ના જતા. બહુ મજા આવી એટલે બહુ મજા આવી વાળા. એટલી બધી મજૂરી કરાઈ 2-4 કેરીઓ લે આખો દારો બગાડ્યો. અને પેલી કેરીઓ આખો દારો સગદવાની ખબર પડે છે તો ઉતારાવી તો પડે ને. ખબર ના પડે તો પોતે તો હલવું નહીં. હા મેં ઉતારી છે. આ પડતા તો રહી ગયો એક વખત ઉતારવામાં. રિસોર્ટમાં જઈ મેં પતરું ભાગીને આવ્યા. તાને જોયું હોય તો મિત્રો જલ્દીથી લાઈક કોમેન્ટ કરો. હું કેવું તમારું?